નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2 ભારતના સૌથી મોટા અનાથ બાળકોના ઘર, અનાથ બાળકોની કોલેજ અને અનાથ બાળકોના સ્કૂલ કન્સ્ટ્રક્શનની અંદર અપડેટની અંદર સ્વાગત છે. ચલો, સરસ મજાના સમાચાર છે. સમાચાર એવા છે કે કોઈ પણ બિલ્ડિંગ બનાવવાનું આપણે શરૂ કરીએ અને એમાં જ્યારે સૌથી મોટી બિલ્ડિંગ હોય તો સૌથી અઘરું કામ એ છે પાયા બહાર કાઢવા. ટૂંકમાં કહેવાય ગુજરાતીમાં કે ખાડામાંથી બહાર નીકળવું સરળતાથી બધું ચાલે. તો આપણે છેલ્લા લગભગ 4.5-5 મહિનાથી ખાડામાંથી બહાર નીકળવા માટેની મહેનતો કરતા હતા. ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કર્યો અને ખૂબ મોટું વિશાળ કામ કર્યું અને અંતે આપણે લગભગ ખાડામાંથી બહાર નીકળી ગયા છીએ. જેના સીધા દ્રશ્યો તમને બતાવવા માટે અત્યારે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે વિડીયોઝ બતાવી રહ્યો છું. કેવું થયું છે કન્સ્ટ્રક્શન. લગભગ જે આપણી પહેલી બિલ્ડિંગ છે, જે હોસ્ટેલ છે, જે રેસિડેન્શિયલ છે, એના પાયા ટોટલી બહાર નીકળી ગયા છે. કેટલી મોટી બિલ્ડિંગ છે, કેવા પાયા બન્યા છે, કેવું ફાઉન્ડેશન છે, શું સ્ટીલ વપરાયું છે, કેટલું મોટું બાંધકામ છે, એ તમામ દ્રશ્યો તમને આ ફેસબુક લાઈવની અંદર જોવા મળવાના છે. તો અત્યારે તમને પહેલા ફાઉન્ડેશન બતાવી દઉં. આ છે આપણું ફાઉન્ડેશન, આ છે કોલમો. તમને જોઈને ચક્કર આવશે કે કેટલું હેવી, કેટલું મજબૂત કામ કરવામાં આવ્યું છે. ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છે આપણે બધા જ. ફેસબુક આપણા ફોલોવરના સાથ અને સહકારથી, આપણા ચાહક મિત્રોના સહકારથી ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છે. જે બિલ્ડિંગ બની રહી છે ખૂબ ગજબની છે અને જે ફાઉન્ડેશન છે એ જોઈને તમને આનંદ આવશે કે કેટલું ગજબ કામ થઈ રહ્યું છે. અને લગભગ બધા જ કોલમો બહાર આવી ચૂક્યા છે. આપણે પહેલો આ ફેઝ છે, જ્યારે પહેલા સૌથી પહેલા પાયા અહીંયા ખોદવામાં આવ્યા હતા. અહીંયા પત્યા બાદ બીજો નંબર આ હતો, પછી ત્રીજો નંબર આ હતો અને ચોથો નંબર આ. એટલે 4 ફેઝની અંદર આખી બિલ્ડિંગની ટોટલ આ જે કોલમ દેખાઈ રહી છે એવી 104 કોલમો ઊભી કરવામાં આવી છે. 104 કોલમો અને એનું આવું હેવી ફાઉન્ડેશન, એ જોઈને જ તમને અંદાજો આવશે કે કેટલી વિશાળ બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ આપણે. 12 માળ 13 માળ બનાવવા હોય એની કેપેસિટી વાળું આપણે ફાઉન્ડેશન લીધું છે. એટલે ભવિષ્યની અંદર આપણે ગમે ત્યારે આપણે બીજા 2 માળ 3 માળ વધારવા હોય તો આપણે કશી જ કોઈ જગ્યા શોધવી ના પડાવી શકીએ એ હેતુથી આ ફાઉન્ડેશન લીધું છે. તો જોઈ રહ્યા છો તમે કેટલા મોટા કોલમો છે, કેટલા હેવી કોલમો છે અને 106 કોલમો, 104 કોલમો વાળી બિલ્ડિંગ. આ બધું જ પૂરણ થઈ ચૂક્યું છે. આ બાજુ પણ પૂરણ થઈ ચૂક્યું છે, આ બાજુ પણ થઈ ગયું છે અને અત્યારે પૂરણ 4 નંબરના ફાઉન્ડેશનની અંદર ચાલી રહ્યું છે અને આખો પ્રોજેક્ટ ખૂબ ફાસ્ટલી ચાલી રહ્યો છે. અમારા એન્જિનિયર સાહેબ પણ વિચાર કરી રહ્યા છે કે મહીપતથી કેવી રીતે કામ થઈ રહ્યું છે આટલું ફાસ્ટ. પણ દિવસ રાત અહીંયા બધી મશીનરી ઊભી કરીને આપણે કામ કરી રહ્યા છીએ અને આપણે જે લક્ષ્યાંક છે એના 50% સમયની અંદર આપણે આ કામ પૂરું કરવાનું છે. તો ખૂબ મજબૂતીથી આખી ટીમ આપણી કામ કરી રહી છે. જોઈ રહ્યા છો તમે, મસ્ત મજાનું પૂરણ થઈ ગયું છે. પાણી પણ ભરપૂર આપવામાં આવી રહ્યું છે. જેટલી માટી બેસાડવા જેવી બધી જ બેસી રહી છે અને લગભગ એકદમ ફિટિંગ થઈ ચૂક્યું છે. તો આખી બિલ્ડિંગ તમને હાઈટ પરથી તમને નજારો બતાવું. જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, ભારતની સૌથી મોટી અનાથ બાળકોનું ઘર, અનાથ બાળકોની કોલેજ અને અનાથ બાળકોની સ્કૂલ, આ બધું જ એક જગ્યાએ જોઈ રહ્યા છો. અને એના માટે જે કામગીરી કરવા માત્ર બધું જ અહીંયા ચાલી રહ્યું છે. જગ્યા ધીરે ધીરે ચોખ્ખી થઈ ગઈ છે. રેતી કપચી બધી જ વપરાઈ ચૂકી છે. બધું જ અહીંયા મટીરિયલ પર લગભગ હવે ફિનિશ થઈ ગયું છે. પણ આ ખાડા જે 4 છે એટલા ભયંકર હતા અને તમને કદાચ આશ્ચર્ય થશે અને વિચાર આવશે 3.5 કરોડ કરતાં પણ વધારે ખર્ચો ખાલી આ ખાડામાંથી બહાર નીકળવાનો થયો છે. કેલ્ક્યુલેશન કરજો કે કેવું હેવી બાંધકામ છે અને કેટલો પૈસો વપરાયો છે અને કેટલો ખર્ચો છે. 3 કરોડ રૂપિયાનો ખર્ચો માત્ર ખાડામાંથી બહાર નીકળવાનો. બન્યા રહેજો વિડીયોની અંદર. અત્યારે માટી જે ટેકરા કરવામાં આવે ત્યાં ખોદીને, આ છે ઈંટો. જે ઈંટો આપણે બનાવી છે સંકુલ માટે, પ્રોડક્શન આપણું પોતાનું જ છે, પ્લાન્ટ આપણો પોતાનો નાખેલો છે અને બધી જ ઈંટો આપણા હોસ્ટેલ, આપણી કોલેજ અને આપણા સ્કૂલ માટે વપરાવાની છે. પણ વધારે ઈંટોનો સ્ટોક થઈ ચૂક્યો છે.
અને અત્યારે આપણે આવી ગયા છે હાઈટ ઉપર, જેથી તમને આખી બિલ્ડિંગ જોવા મળશે. એક પહાડ જેવો, ડુંગર જેવો બની ગયો છે આગળ. એટલી માટી ખોદકામ કર્યું છે, કારણ કે જે બિલ્ડિંગ બનાવવાની હતી હવે એ ખૂબ હેવી બનાવવાની હતી. અહીંયાથી તમે જોઈ શકો છો $10 લાખ ઈંટોનું પ્રોડક્શન સંકુલે થઈ ચૂક્યું છે. અગાઉથી જ ઈંટો બનવાનું કામકાજ ચાલુ છે. મશીનરી આખી લાગી ચૂકી છે. જેવું જ અહીંયા સ્લેબનું કામ પૂર્ણ થશે, એક સ્લેબ પત્તાની સાથે જ તરત આપણી પાસે સ્ટોક તૈયાર છે. લગભગ 300 થી 400 કડિયા એક સાથે કામે લાગી જશે. ઇતિહાસ સર્જવાના છીએ. અને હવે ખાડામાંથી બહાર નીકળ્યા પછી કોઈ ચિંતા રહેતી નથી. મેઇન વસ્તુ આ જ છે, કારણ કે ખૂબ હેવી ફાઉન્ડેશન છે, ખૂબ હેવી કન્સ્ટ્રક્શન છે. મિત્રો શેર કરજો, અને અસલ મહેનત અને અસલ કામ હવે શરૂ થવા જઈ રહ્યું છે. વધુ જેટલા લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરજો કે ખૂબ ગજબનું શિક્ષણ જ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2 હાલ પ્રગતિમાં આવી ચૂક્યું છે. અને અત્યારે આખી આ જગ્યાની અંદર સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલ આ બધું જ એક પ્રોજેક્ટની અંદર આવી રહ્યું છે. આપણી પહેલી બિલ્ડિંગ બતાવી દઈએ, એ આ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. અહીંયાથી લગભગ 150-200 મીટર દૂર છે. લોકો અભ્યાસ કરે છે અને એ જગ્યા પર છે. સો શેર કરવાનું શરૂ કરજો. બધાને જય માતાજી મારા. અને ખાસ અપીલ કરું છું કે આપણી પાસે સ્ટીલ એકદમ ઝીરો થઈ ગયું છે. કશું જ આપણી પાસે સ્ટીલ વધ્યું નથી. સિમેન્ટ ફિનિશ થઈ ગયો છે. અને કહી શકીએ કે 1 કરોડ કરતા 1.5 કરોડ કરતા પણ અત્યારે માઇનસમાં છીએ. 2 કરોડ બી કહી શકો, 2 કરોડ રૂપિયા જેટલા માઇનસમાં છીએ અત્યારે. અને લક્ષ્ય એટલો છે કે કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ સંજોગોમાં બિલ્ડિંગનું કામકાજ બંધ ના રહે, એ હેતુથી રાત દિવસ આપણે કામ કરાવી રહ્યા છીએ. અને સતત બધી જ વસ્તુઓ જે જરૂર છે એ બધું આપણે જેમ તેમ કરીને લાવીને આપણે રેડી કરી રહ્યા છીએ. કે મારું સપનું છે કે એ 2000 અનાથ બાળકો રાહ જોઈ રહ્યા છે આ જગ્યા પર રહેવા માટે, આ જગ્યા પર એ તમામ સુવિધાઓ ભોગવવા માટે, આ જગ્યા પર એ તમામ સુખ મેળવવા માટે. તો આપણા બધાની ફરજ છે કે આપણે બધા સહિયારો પ્રયત્ન થકી જેટલું ઝડપી થઈ શકે એટલું આ ફાસ્ટ આ બાંધકામ આપણે કરીને અહીંયા 2000 બાળકો આ વર્ષે જ આવી જાય એવું સપનું છે. અશક્ય લગતું કામ આપણે શક્ય બનાવવાનું છે, કારણ કે નક્કી કર્યું છે કે આ વર્ષે જ આપણે 2000 બાળકોને લાવવાના છે. એડમિશન તૈયાર છે, બાળકો તૈયાર છે. અત્યારે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે મોટી સંખ્યા નથી લાવી શકતા. રોજ એકાદ એડમિશન આપણે કરીએ છીએ, પણ આ જૂન મહિનાની અંદર જ્યારે નવી રીતે 2000 બાળકોને આપણે એડમિશન આપવાના છે. તો ખાસ અપીલ કરું છું કે મહિનાની શરૂઆત છે. મારા જેટલા કામદાર મિત્રો છે કે જેમના ઘરની અંદર છેલ્લા 4 વર્ષની અંદર જે તમારા માટે લડ્યો છું, ભોગ આપ્યો છે, અને તમારા ઘરની અંદર જો આવતું હોય તો જ આપજો, વાંધો નહીં. કે તમારા ઘરની અંદર મારા લીધે દર મહિને 2-3 હજાર રૂપિયા વધારે આવી રહ્યા છે, તો એમની પાસે માત્ર 501 રૂપિયાનો સહયોગ માંગુ છું. આજે બહુ રકમ એટલી મોટી છે કે કદાચ એ બોલીશ તો તમને મતલબ ડિમોટિવેશન આવશે કે આટલા પૈસા ભેગા થાય. પણ જે આવશે, ફૂલને તો ફૂલની પાકડી જે પણ આવશે આપણે ઉમેરો થશે. કારણ કે યોગદાન અત્યાર સુધી તો હું તમને કહીશ તો પણ નવાઈ લાગશે, લગભગ 10 થી 15 લાખ રૂપિયાનું યોગદાન મળ્યું છે આ કન્સ્ટ્રક્શન માટે. આપણે જાહેર કરી જ દિયા છે. આ પ્રોજેક્ટ જ્યાંથી શરૂ કર્યો છે અત્યાર સુધી માત્ર 15 લાખ રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અને ખર્ચો મેં તમને કીધું એમ 3.5 3.5 કરોડ રૂપિયા કરતા પણ વધારેનો ખર્ચો થઈ ચૂક્યો છે. બહુ માઇનસ છીએ અત્યારે, 2 કરોડ કરતા પણ વધારે માઇનસમાં છીએ. પણ કોઈ પણ ભોગે આપણે આ બિલ્ડિંગ પૂરું કરવાનું છે. અને વધારે તો કશું તમારી પાસે આશા ના રાખી, અને તમે બધા આના સપનાના ભાગીદાર છો એટલે તમારી પાસે ફૂલને ને ફૂલની પાખડી. આજે ખાસ અપીલ કરું છું કે પગારનો સમય છે, આવતા 2-3 દિવસમાં બધાના પગાર થવાના છે. 500 રૂપિયાનું યોગદાન આજે દરેક મિત્રએ આપવાનું છે સ્ટીલ માટે, કારણ કે હવે પ્લિન્થ બહાર કાઢવાની છે, કોલમો ઊભા કરવાના છે, એટલે ખૂબ મોટું અને ઝડપથી પહેલા માળનું જે ધાબુ છે એ ભરવા માટેની કામગીરી કરવાની છે. એટલે આશા રાખું છું કે જ્યાં સુધી આ વિડીયો પહોંચે, આજે
દરેક વ્યક્તિ 501 રૂપિયાનો સહકાર આપે. તો બસ વિશેષ વધારે વાત નહીં કરું, ફરીવાર ખૂબ ઝડપી અપડેટ માટે આવીશ. પણ આજે દરેક યોગદાન આપતા રહેજો. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ 8768888088. યસ, કેમ છો? કઈથી આવ્યા છો? ભૂખી, કાલોલ તાલુકો. વાહ. સો થેન્ક યુ સો મચ. તો આપણે વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. નંબર આપણો ફરી કહીએ છીએ 8768888088. ધન્યવાદ.